આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો ધીરુભાઈ રાઠોડનો છે, જે ઢસા જંકશનમાં રહે છે. પોતાના હીરાના કારખાના છે અને જીવનસાથી નથી, તો જીવનસાથીની તલાશમાં છે ભાઈ. એમ તો એનો વિડીયો એક મેળવવા માટે એણે મને ઓડિયો બનાવેલો છે, પણ હવે આપણું તો વેઇટિંગ લાંબુ છે, મહિને એકનું, એટલે વિડીયો નથી મેળવ્યો. પણ હવે એમની ઈચ્છા થઈ ગઈ છે કે દક્ષાબેન સાથે જોડાઈ જાય તો કેમ રહે એમ. તો એમની સાથે પછી દક્ષાબેનની મેં વાત કરાવી. વાત સાંભળો અને સારું લાગે તો શેર પણ કરો, જેથી કરીને બીજા લોકો આ હકીકત જાણી શકે. અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો એનો વિડીયો ડિલીટ કરીએ છીએ, અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. આ વિડીયોને ખૂબ શેર કરો. હાલો સાહેબ. હા બોલો. મેં વિડીયો મૂક્યો હતો સાહેબ, મૂક્યો નથી હજી. કેટલો સમય થયો? લગભગ 15 દિવસ ઉપર થઈ ગયું છે સાહેબ. હજી વાર લાગશે, મહિનાનું વેઇટિંગ છે અમારી આગળ. હા તે સારું, મેં કીધું સાહેબ ને ફોન તો કરું કીધું. ના એ સારું કર્યું ફોન કર્યો, પણ મહિનાનું વેઇટિંગ છે અમારે. હા ઢસા થી ધીરુભાઈ રાઠોડ નો નતો મેં કહ્યું મેં. હા ચાલશે. ઢસા જંકશન થી. હા કાંઈ વાંધો નહીં, આવી જાય. હા તે સારું, મેં કીધું તો વાર લાગશે. હા નકર ઓલો રાણીકાબેન નું નો થયું હોય તો વાતચીત કરાવજો એમ. ઉંમર કેટલી છે તમારી? ઉંમર 50 જેવું છે. કામ શું કરો છો? કામ હીરાનું કારખાનું આખું ઘંટી છે હીરાની બધું. એટલે કારખાનું જ પોતાનું? હા ઘરનું, હા ઘરે ને ઘરે. અને ઢસા સ્ટેશનમાં હું રહું છું સર. અને કોણ પરિવારમાં કોણ કોણ? પરિવારમાં હું ને મારો છોકરો ને મારા મા બાપ છે, અને મારા ભાઈના વહુ છે, એ બધા હવ ને રીતે હવ રહ્યા છે. ઘરના? એટલે એ હું એકલો જુદો એમ. અચ્છા, અલગ ઢસામાં? હા ઢસા સ્ટેશનમાં. અને ઘરના મકાન છે ધાબાવાળા એમ. અને એ મકાન એટલે તમે એમાં એકલા રહ્યો છો? ના મારા ભાઈ 3 રૂમ છે. મારા ભાઈના છોકરા રહ્યા છે. મારા ભાઈ ગેરહાજરી છે ને. તો તમારો છોકરો અલગ રહે? ના, મારો છોકરો ડ્રાઈવિંગ નું કરે છે. તો તમારે કારખાનું હાલે છે તો છોકરાને ડ્રાઈવર શું કામ થવા દીધું? પણ ભાઈ એ સાહેબ ને ડ્રાઈવર માં જઈ જવું છે, એ કે ડ્રાઈવર નું કરે ને કેટલા દી મુદ્રા બાજુ હાલે. આ બાજુ કેટલી ઘંટી કેટલી તમારે? 2 ઘંટી હીરાની હાલે છે. કેટલી? 2 ઘંટી કેટલા કારીગર? કારીગર 2 ઘંટીના કારીગર છે. 25-30 હજાર રૂપિયાનો મહિનો પડે છે. ઘરનું કારખાનું છે. મેં તમને વિડીયો બધું પાકું કરેલું. મારા ઘરના કેન્સર થયું હતું ને. હા ક્યારે ગુજરી? એ લગભગ 2 વર્ષ છે. 3જું વર્ષ ભાદરવામાં 3જું વર્ષ 2 છે. છોકરા એકડી છોકરા લગ્ન વાંધો નથી ને? ના. કઈ જ્ઞાતિમાંથી? કુથવાળિયા ગોળે ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. બધું લખાયું. વજન કેટલું તમારું? તમારું વજન કેટલું? વજન તો સાહેબ મેં નથી કરાવ્યું, પણ આમ ફોટો તમને મોકલ્યો છે. આમ શરીર બધું સારું છે, પણ વજન કેટલું આમ અંદાજ ગયો ને? હવે એ તો સાહેબ મને અંદાજ કોઈ કરાવ્યું નથી, એટલે ખબર નથી. પણ રેણુકાબેન વજન 80 કિલો કરતા વધારે છે. એટલે રેણુકાબેન જેટલું જ છે અમારા શરીર. વાંધો. હું સાહેબ તમારા બધા વિડીયા જોઉં છું. તમારા વિડીયા છે ને બધા મેં જેથી તમને મોકલા તે તું એક ધારો જોઉં. શું વાત કરો? હા એકો એકમાં મારી લાઈફ જ હોય સાહેબ. બધામાં એકો એકમાં હું શેર કરાવું, બધું કરું. હા એક ધારો જોઉં છું. મેં કીધું સાહેબ ને કઈ ફોન ઘણા કર્યા હતા, પણ સાહેબ કઈ લાગતો નતો. મેં સાહેબે નહીં મૂક્યો હોય તો રેણુકાબેન હારે જ કરવું છે કે બીજા કોઈ? બીજું હોય તો બીજું. આપણે સાહેબ આપણે તો ગામડાનું છોકરા વાળું છે દક્ષાબેન નું. હા તે આપણે છોકરા વાળું જ જોતું છે સાહેબ. 24 વર્ષનો છોકરો છે, હાલે? હવે ગમે એટલા છોકરા હોય તો સારું જ છે ને સાહેબ. 24 વર્ષનો છોકરો હોય તો વાંધો નહીં. હવે હા મારે તો આપણે હું એને વરાઈ કરાવી નાખી સાહેબ. તો આપણે મારા આગળ પાછું હું કરે આપણી પાસે જે મિલકત હોય તો એ આ નહીં તો એના ગમે એને કોકના કામ તો આવે ને સાહેબ. હાલો રેણુકા દક્ષાબેન હારે વાત કરાવું તમને, બરાબર ને? હા તમે તાર કરાવજો સાહેબ. ચાલુ રાખો. હા ક્યાં ગામના છે સાહેબ? એ છે રાજકોટના. રાજકોટના. આપણે મેં તમને બધું આપેલું છે, મારી ડેટા બધી વસ્તુ તમને મેં આપેલી છે. તો પછી માહિતી તમારે જોતી હોય તો પછી આપી દીધું છે. આપેલી નહીં, એને તમારે દક્ષાબેન જ વાત કરવી પડે.
બરાબર ને? હાલો. હા દક્ષાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય બોલો શ્રી બોલો. કૃષ્ણ. હા રસ્તાના એક ભાઈ છે કોળી સમાજમાંથી હા અને હીરાના કારખાના હકાવે છે. હા એટલે અને અત્યારે એના ઘરના ગુજરી ગયા છે. છોકરો છે હા લોકો રહે છે ને આ ભાઈ એના ભાઈના છોકરા રહે. એનું મકાન હા પોતાનું જમા રહે છે. હા ને એના છોકરા સાથે આવો તો મને કઈ વાંધો નથી એવું કહે છે. હા તો વાત કરવી છે ને યારે? હા, ક્યાં ગામ? હા ઢસા આ બાબરાની બાજુમાં. ધસતા. હા ઈ એવું પર માટી ને એવું ખાતા નહીં હોય ને પેલા ઈ ચોખવટ કરો. ઈ તમે પૂછી લેજો ને મને કહો છો એ સીધી જ વાત કરો ને. બરાબર ને? તમે જેની હારે વાત કરો એટલે ઈ જે કાંઈ છે ઈ વિગત આપશે. બરાબર ને? હા 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 લ્યો વાત કરો. હા. હા ભાઈ શું નામ તમારું? ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. ધીરુભાઈ કરો વાત કરો દક્ષાબેન લાઈન ઉપર. હા હા દક્ષાબેન બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. હા હું ઢસા સ્ટેશનમાં રહું છું. આપણે ઢસા આવ્યું ને આપણે હા 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 રાજકોટ ભાવનગર રોડ ઉપર ઢસા. હા હા ત્યાં હું ઢસા રહું છું અને મારે હીરાનું કારખાનું હાલે 2 ઘંટે હાલે છે હીરાની સોટીની. હા હા અને ઘરે ઘરે હીરા ઘઉં છું. ધાબાવાળા મકાન છે અને હા અત્યારે મંદિર જેવું છે. 20, 25, 15,000, 20,000, 30,000 મારા ઘરના હીરા ઘા હતા અને બધા ઘરની ફેમિલી બીજા મારા ભાઈઓના કારીગરો છે ને હા હા આમ બધા ઘરે ઘા હતા. ઘરે મારે રેલવેના પાટા પર મકાન છે હા હા અને સ્ટેશનમાં હું રહું છું અને ઘરના મકાન છે. મારી દીકરીઓ 4 છે એ હાર્યા છે હા હા અને કોઈ જાતની ચિંતા નહીં. છોકરો છે એ ડાયવરનો કરે છે. બસ બે બાપ દીકરો છે ને હાથે રાંધી છે. હા હા બાબાના લગ્ન થઈ ગયા? નથી થયા બેન, નથી થયા. હા હા હા. તમારી ઉંમર કેટલી છે? 50 બેઠું. 50 મારે એટલી છે. 50, 52, 55 કે 45 એવું કાંઈ અંદાજ તો નથી પણ હવે સાહેબને ઓલા ડેટા મોકલે એટલે એમાં ખબર પડી જાય કેટલી ઉંમર છે. હા 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 એટલે ઘરે અમારે કાંઈક અને કોઈને મેં દાડિયા મોકલ્યા નથી. મારી દીકરીઓ છે ને હા એને મેં દાડિયા નથી મોકલ્યા અને મારા ઘરના એને કોઈ દી નથી ગયા. હા હા અને મારા ઘરનાને કેન્સર હતું બેન. હા હા રાજકોટ ટલીમાં હું 2-3 વખત લઈ ગયો પણ હવે માતાજી ભગવાનને કરવું. હવે અમારો ફેમ એટલો ઊંચો હતો ને પણ બેન હવે અમે જિંદગી જીવાય એવી કોઈ જીવી જ નહોતા. મને મારા ઘરના એક ઉકારો નથી કર્યો કોઈ. અમે એવું જીવન જીવ્યા અને હું પહેલાથી હીરામાં છું. નાનપણનો હતો ને તેનો હીરામાં જ. મારા રેલવેની નોકરી એવી. મારા બાપુજી છે ને એને મારા બાપાને રેલવેની નોકરી હતી. મારા બાપાને 29,000 પેન્શન આવે છે અને હું હીરામાં 25-30,000, 20,000, 25,000 આ તો પછી હીરાનું તો એવું એટલું કામ ઘરે ને ઘરે કાઢી નાખું. ઘરે ઘરે મારે કારખાનું હાલે ને હીરા ભાવનગર સુરત થી હીરા આવે ને ઘરે ઘરે મારે તો તમે સુવારિયા કોરી કે? સોળિયા કોળી હો બેન. હા હા હા. તમે? પરમાટી અમે દર્દી થઈ હો. હા હા હા. પરમાટી ખાતા હશો કે? પરમાટી તો એ છોકરાની ક્યારેક ખાતા પણ તમે ખાવ છો તમે કેતા તમે તો બંધ કરી દઈએ. અમે તો બંધ કરી દઈએ. નહીં હું નામ આ તો પૂછવા ખાતર નામ, બાકી મને તો એ વાતથી ચીડ છે. ના ના સાચી વાત છે. એ તો બંધ કરી દઈએ. તો એવું કઈ નથી પણ આ તો વાત કરું છું. અને આપણે પોતે જો મારી લાઈન એટલી છે ને સીધી, મારે તમે ગમે ત્યાં પૂછો કે ધીરુભાઈ કેમ, એટલે તમને એમ છે કે એમાં કઈ ઘટે નહીં. મારે ભલું ઘર ને ભલો મારો ધંધો. હા હા એ તો એમ જ હોય ને. બીજી કોઈ દી મારે આપણે બીજી આદત નથી કોઈ વસ્તુની, નહીં ખાવાની નહીં પીવાની કોઈ દી કોઈ વસ્તુ. આ રીતનું મારે છે. મને બા બાપુજી બે જીવે છે ને દીકરીઓ હા રે છે. તો દીકરીઓને પૂછ્યું કોઈ વિરોધ કરે એવું ખરા? ના 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 હા મેં કીધું. મારે 4 બેબી છે, હારે છે. હા હા. પણ મારે ઘરનું મકાન નથી સાહેબ. હા અને મારે તો ધાબા વાળા મકાન છે ને બેન. હા. એક ઓછરે 3 મકાન છે. એમાં એક મારા ભાઈ નથી. મારા ભાઈ પાછા છે ને એના
છોકરા હા. છે બે, એ બે મારા અડધો મારું ભાગ આવે ને અડધો મારા ભાઈનો આવે, એટલે એને મેં 2 મકાન કરી દીધા. એક મકાન મારું, એક મકાન એનું, એક એનું, અને આપણે બધું અડધું અડધું આપણું, અડધું એનું. અને મેં હા, બરોબર આપણે બીજો મારો પ્લોટ છે ને એમાં મેં આપણે રેલવેના પાટા પર અડીને મારું અડી ઘરની પડકે ને પડકે એક કારખાનાનો રૂમ ઉતાર્યો. એ કારખાનામાં કારખાનું આખું, હા, હા. અને પાણીનું નળ બળ આ તે કોઈ વસ્તુની ઘરમાં તો કોઈ ખામી મારા ઘરના હતા ને કોઈ હા. વસ્તુની ખામી નહીં, એટલે એમાં વાત પૂરી થઈ ગઈ. એક વસ્તુ મારે કોઈ લેવા જ ન હોય કાંઈ હા, ના ના, ઈ તો બરોબર છે. નહીં. અને ઘેરે ને ઘેરે મારે હું છે ધંધો, અને મારા ઘરના દાડીએ નથી ગયા, મારી દીકરીઓને દાડીએ નથી ગઈ, હા, હા. કોઈને દાડીએ મોકલાવે છે. મારે પહેલેથી હું મારો ધંધો હાલ્યા રાખે ને આપણું ઘર હાલ્યા રાખે ને આપણે હું પછી બહાર મોકલવા. હા, હા. આ તો ભાગમાં નહીં, એટલે આ તો વયા ગયા. હા, હા, એ તો કિસ્મતના ખેલ, કિસ્મત જાણે, આપણે તો કઈ જાણતા નથી, ભગવાન જાણે. હા, એવું છે બધું. ઢસાથી તલિંગમાં લાવું આપણે રાજકોટથી ઢસા લાવું, ઘરનો ઈકા બાંધી બાંધીને બહુ મેં 3 પેટી રૂપિયા વાપરી નાખ્યા હતા. હા, હા, એ તો આપણા ઘરના માણસ હાટે આપણે શું ન કરીએ કયો. અને મેં એની એટલી એની સેવા કરીને એની વાત પૂછો. અમારો પ્રેમ જ એવો હતો ને અમે કોઈ એકબીજે મેં તો એને આપણે હાલો આપણે વાંધો આવે આપણે તાણેથી બોલ્યા, પણ એને મને હજી તુકારો નથી કર્યો. એટલા વર્ષ આપણે એવી જિંદગી જીવ્યા હતા. હા, હા, હા. અને મારો હારો હતો બેન રાજુલા. હા, હા. રાજુલા જીતી રહ્યો ને હા, હા. અમારામાં શું છે કે મારા બાપુ રેલવેમાં રહ્યા ને એટલે બધા રેલવેમાં જ વરા કર્યા. મારી દીકરીઓ મારો જમાઈ છે ને મોટો દીકરો, હા. મારી દીકરી એને એના રેલવેમાં મકાદમ છે, એને 70,000 પગાર છે અત્યારે. એટલે મારી દીકરી હા, હા, હા. એટલે અને એક દીકરી મારી આંબલા છે, એક દીકરી ખીજડીયા છે, એક તરવાળા છે. ખીજડીયા કયો ખીજડીયા? પાણાખંડ નું ખીજડીયા, પાણાખંડ નું આપણે નથી આપણે લીમડા પણ એવું. ખીજડીયા તો ઘણા છે, વિલખામાં આવી. ના ના ના, આ બાજુ આપણે સણોસરા પણ એવું નહીં, લીમડા ઢસાથી હોટેલ લીમડા એવું. હા, એક ખીજડીયા પાછું આપણે અહીંયા લાઠી પણ આવ્યું બેન. હા, હા. એવા ખીજડીયા તો ઘણા છે, પણ આ તો આ બાજુ એટલે દીકરીઓ મારી ગોતે છે, મારા હારિયા ગોતે છે. એમ કે મારા બાપા જિંદગી જીવવાની અત્યારે મારા બાપાને કે હાથે કરવું પડે, એટલે એને પેટમાં તો બળે ને, દીકરીઓને પેટમાં બળે એટલું દીકરાને ન બળે બેન. નો બળે, સાચી વાત છે. દીકરીઓમાં જો હું આજે વાળું કરીને હું તો હોય તો આજે મારી દીકરીઓને એક દીકરીનો દરરોજ ફોન આવે, અને બીજું 1-2 દી એકાત્રા કરે, બાપા વાળું કરી લીધી, હું નહીં, હું ખાધું, હું નહીં, આ તે. દીકરીઓ સંભાળી લે, આપણે બીજું તો કોણ લેવાનું છે. હા, ના ના, એ તો એમ જ હોય ને. સારું, તો હું સાહેબ ને વિચારીને સાહેબ ને ફોન કરીશ. હા, તમ તારે વાંધો નહીં. તમ તારે ફોટો મોકલજો તમારો. ફોટો, હા, હું સાહેબ ને કહીશ. સાહેબ તમારો ફોટો નાખ્યો છે, બીજો નાખી દો છો સાહેબ. હા, હું જોઈ લઉં. હા, કાંઈ વાંધો નહીં. સારું. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.